જમીનને ફળદ્રુપ બનાવવા માટે આપણે ડીએપી આપીએ છીએ, યુરિયા આપીએ છીએ, છાણિયું ખાતર વાપરીએ છીએ, પણ અમુક બાબતો એવી છે કે જેના તરફ આપણે સંપૂર્ણ દુર્લક્ષીએ છીએ. તો આ ત્રણ બાબતો કઈ છે અને ખેડૂતોએ આ ત્રણ બાબતોનું ધ્યાન રાખવું કેમ જરૂરી છે, અને આ સાદી ત્રણ બાબતો દ્વારા આપણે જમીનની ફળદ્રુપતા વધારી શકીએ છીએ અને આપણું જે કૃષિ ઉત્પાદન છે એ વધારી શકીએ છીએ, જમીનને તાકાતવર બનાવી શકીએ છીએ અને ખેતીને સમૃદ્ધ બનાવી શકીએ છીએ. તો આ ત્રણ બાબતોની સમજણ આપવા માટે આજે આપણી સાથે પરિચયભાઈ કમથાણા જોડા છે, જેઓ છેલ્લા 2 દાયકાથી એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તો તમે તમારી જમીનને સમજવા માટે, ખેતીને સમજવા માટે આ વિડીયો સાથે જોડાયેલા રહેજો. ખેતીના 5 પ્રશ્નોનું સમાધાન એટલે પ્રાણ. અ પ્રોડક્ટ બાય સોમનાથ ડિમીટર એગ્રીટ્રોન લિમિટેડ. પરિચયભાઈ, આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં. તો પહેલો મુદ્દો જણાવો, જે ખેડૂતો બહુ ધ્યાન નથી રાખતા, પણ જો એનું ધ્યાન રાખે તો જમીન આપણી તાકાતવર બને. નમસ્કાર. લેન્ડ લેવલિંગ, જે જમીનને સમતલ કરવાનો મુદ્દો છે, બહુ જરૂરી છે. જેટલી જમીન સમતલ હશે, તમારા ઉત્પાદનમાં, તમારા પાકના ઉત્પાદનમાં બહુ ઘણું ફરક પડી જશે. પાકમાં ઘણા ખેડૂતોના પ્રશ્નો આવે છે કે પાકમાં ગ્રેડિંગના ઇસ્યુ, નાનો ફળ રહી જાય છે, અથવા અમુક જગ્યાએ ઉત્પાદન આવે છે, અમુક જગ્યાએ છોડ નાનો રહી જાય છે, એમાં ઉત્પાદન નથી મળતું. સૌથી મોટો મુદ્દો એ હોય છે કે જમીન સમતલ ના હોવાના કારણે જે પોષક તત્વો છે અથવા જમીનનું બંધારણ છે ડિસ્ટર્બ હોય છે. એક બાજુ પોષક તત્વો, જે બાજુ સ્લોપ હોય છે, જે બાજુ પાણી ચાલે છે, એ બાજુ પોષક તત્વોનો ભરાવો હોય છે, અને એ બાજુ થોડુંક ટીંબુ વિસ્તાર કે ઊંચો વિસ્તાર હોય છે, ત્યાં પોષક તત્વોની ખામી રહી જાય છે, જેના કારણે પાક સમતલ નથી રહેતો, ગ્રેડિંગના ઇસ્યુ આવે છે, ઉત્પાદન પૂરતું મળતું નથી. એટલે લેન્ડ લેવલિંગનો મુદ્દો ખેડૂતો ખાસ ધ્યાન રાખે કે લેન્ડ લેવલ થાય તો થોડું કોસ્ટલી છે, મોંઘું છે, પણ 1 કે 2 સિઝનની અંદર જ એની કોસ્ટિંગ તમને નીકળી જશે જો ઉત્પાદન તમને સારું મળી જાય તો. બીજો મુદ્દો, હવે તમે પહેલો મુદ્દો તો સરળતાથી બહુ જ સારી રીતે સમજાવ્યો. બીજો મુદ્દો એવો સમજાવો કે જે જમીન માટે આપણે ધ્યાનમાં રાખવો જરૂરી છે. આપણે ચાલતા ચાલતા જ વાત કરીએ. જમીન માટે બીજો મુદ્દો જે છે એ છે લીલો પડવાશ. લીલો પડવાશ ખૂબ જ જરૂરી છે. જે ઘણા આપણે ગુજરાતમાં ખેડૂતો સીમંત થઈ ગયા છે, જેના કારણે જમીન ઓછી હોવાના કારણે ખાલી નથી મૂકતા. પણ જો લીલો પડવાશ કરવામાં આવે, અને હું નથી કહેતો કે બધો આખા ખેતરમાં લીલો પડવાશ કરે, 5 વીઘાનો ખેડૂત હોય તો 1 વીઘામાં કરે, અને 10 વીઘાનો ખેડૂત હોય તો 2-2.5 વીઘામાં કરે. 2-2.5 વીઘાની અંદર લીલો પડવાશ કરે, 1 સિઝન લીલો પડવાશ કરે, એ વિભાગને બીજા વર્ષે બીજા વિભાગને 2-2.5 વીઘાને લીલો પડવાશ કરી શકશે. જેના કારણે જમીનમાં હ્યુમસ કન્ટેન્ટ, જે જૈવિક તત્વો છે વત્તા જે પાકના અવશેષો છે, એને કોવાતા જમીનની અંદર ખૂબ જ વધારે ઉત્પાદકતા વધી શકે છે. એટલે લીલો પડવાશ કરવો, 3 થી 4 પ્રકારના લીલો પડવાશ છે. સણ છે, ઢેંચા છે, ચોળા છે, એવા 3 થી 4 પ્રકારના લીલો પડવાશ છે. અત્યારે પણ ઉનાળામાં જેને પણ તલી કે મગ કર્યા છે, મગ એક સારો સ્ત્રોત છે. મગનો જે ફોતરા છે કે મગના જે છોડ છે, એને કોવાવા માટે અત્યારે જમીનમાં દબાવી દો. 2 કે 3 વરસાદ પડી જાય, એ કોવાવાનું કાર્યક્રમ, સડવાનું કાર્યક્રમ, હેડવાનો કાર્યક્રમ ચાલુ રહે, જેના કારણે જમીન ખૂબ સારી, બલવાન, મજબૂત બનશે. કુદરતી સ્વરૂપમાં જે આપણે રાસાયણિક ખાતરો વધારે વાપરી રહ્યા છે, એનો ભાર ઓછો થશે. હવે ત્રીજો મુદ્દો સમજાવો. ત્રીજો મુદ્દો કયો છે જે ખેડૂતોએ થોડો એને ગંભીરતાથી લેવો જોઈએ ને એને સમજવો જોઈએ? ત્રીજો મુદ્દો છે પાકની ફેરબદલી. પાકની ફેરબદલીમાં ધ્યાન રાખવાની ખેડૂતને એ વાત છે કે જે પાક વાવ્યો છે એના ઉત્તરાધિકારી પાક કયા લેવાના છે. ઉત્તરાધિકારી પાક એટલે સપોઝ ખરીફની અંદર મગફળી વાવી છે, તો મગફળીની અંદર નાઇટ્રોજનની ગાંઠો અથવા રાઇઝોબિયમની ગાંઠોની, બેક્ટેરિયાની ગાંઠો ખૂબ વધારે હોય છે, જે નાઇટ્રોજન ફિક્સેશન અથવા નાઇટ્રોજન જમીનમાં વધારે છે. એની પાછળ ધાન્ય પાક લો તમે, જેવા કે ઘઉંને નાઇટ્રોજન વધારે જોઈએ, તો એવા ધાન્ય પાકની અંદર એના ઉત્તરાધિકારી ખૂબ સારી રીતે, જેવું મગફળી કરો એના પછી ઘઉં કરો, તો ઉત્પાદન તમને ઘઉંની અંદર સારું મળી શકશે. જમીનનું બંધારણ છે કે જમીનના પોષક તત્વો છે એ પણ જળવાઈ રહેશે. હર્ષદભાઈ,
ખૂબ જ આભાર આપનો પરિચયભાઈ. તમે 3 મુદ્દાને ખૂબ જ ટૂંકા સમયમાં અને ખૂબ જ સરળતાથી અમારા ખેડૂત મિત્રોને સમજાવ્યા છે. તો મિત્રો આજે બસ આટલું જ. આપના કોઈ પ્રશ્ન હોય આ અંગેના તો કોમેન્ટમાં જણાવજો. આપણે ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન. જય હિન્દ, જય કિસાન.